ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનમાં મિત્રો આપણે 13મો પાઠ ચુંબક સાથે ગમત તે ચાલુ છે અને ચુંબક સાથે ગમત એના પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ 1 થી લઈને 8 આપણે પૂર્ણ કર્યા છે. 9મો અને 10મો પ્રશ્ન આજે આપણે બે પ્રશ્ન કરવાના છીએ. મારી સાથે સાથે રફબુક ની અંદર તમારે લખતું પણ જવાનું છે અને પાકી અને રફબુક બંનેમાં હોમવર્ક પણ કરવાનું છે. જેટલા રેગ્યુલર તમે રહેશો એટલું રેગ્યુલર તમારું હોમવર્ક રહેશે અને હોમવર્ક વ્યવસ્થિત હશે તો બધું જ આવડી જશે, નહીંતર પછી તકલીફ પડશે. તો અહીંયા ચુંબક સાથે ગમત એની વાત કરવાની છે મિત્રો. તો ચાલો, ચુંબક સાથે ગમત એમાં 9મો પ્રશ્ન, દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? જવાબમાં લખો, સાથે સાથે લખતા જજો. હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો, હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો એટલે કે દિશા અંકિત કરેલી હોય એટલે કે એમાં દોરેલી હોય. હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર સર્કલ, વર્તુળ આકાર ચંદો હોય છે. હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળ આકાર ચંદો હોય છે. લખો, ચંદા પર ચુંબકીય સોય, ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં, ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે, સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા, ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં, ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા, દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી, દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના, દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર, ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી, ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા, ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી, ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો, હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે, આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી, હોકાયંત્રની મદદથી
દિશા જાણી શકાય છે, દિશા જાણી શકાય છે. હવે 10મા પ્રશ્નમાં મિત્રો પાણીના ટબમાં તરી રહેલા રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કોલમ 1 માં દર્શાવેલી છે. આ અસર માટેના શક્ય કારણો કોલમ 2 માં દર્શાવેલા છે. 1 અને 2 કોલમના વિધાનો યોગ્ય રીતે જોડો. પેલું, હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે, જે ચોથો ઓપ્શન છે બી કોલમમાં. પહેલામાં ચોથો આવશે. બીજું, હોડીને ચુંબકની અસર થતી નથી તો હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે. પહેલામાં ચોથું, બીજામાં પાંચમું. ત્રીજું, જો હોડીના મુખ તરફ તો મિત્રો અહીંયા ત્રીજો ઓપ્શન જે છે, જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તરધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. અહીંયા બીજો ઓપ્શન આવશે. ત્રીજામાં બીજું, ચોથામાં પહેલું અને પાંચમામાં આવશે ત્રીજું. બરાબર? તો આ રીતે ફરીથી એકવાર બોલી જાઉં છું. પહેલામાં ચોથું, બીજામાં પાંચમું, ત્રીજામાં બીજું, ચોથામાં પહેલું અને પાંચમામાં ત્રીજું. બરાબર? તો અહીંયા આપણે આ પાઠ પણ પૂર્ણ કરીએ છીએ. 13મો ચુંબક સાથે રમત. તો મિત્રો આ જે 13મો પાઠ આપણે પૂર્ણ કરેલો છે એ પાઠ આપણે પ્રશ્ન જવાબ 9મો અને 10મો 9મો અને 10મો ક્વેશ્ચન છે તમારી પાઠ્ય બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાનો છે. સમજાણ? ચાલો મિત્રો, મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.